यत्संकल्पातपति तपनो वाति वात समिंदे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। आज थी आपणे एक नूतन प्रवचनमाळानो प्रारंभ करी रहेला छीए। आ प्रवचनमाळानो विषय छे महामानव निर्माण। भगवान स्वामीनारायण जेवनी परम दिव्य उपस्थिति में परम पूज्य प्रमुख स्वामी महाराज नी दिव्य उपस्थिति में तथा प्रगट ब्रह्म स्वरूप गुरुहरि महंत स्वामी महाराज नी परम दिव्य उपस्थिति में आ प्रवचनमाळा आपणे प्रारंभी रहेला छीए त्यारे आ प्रवचनमाळानो विषय आपणो महामानव निर्माण। टाइटल એટલા માટે રાખેલું છે કે પૃથ્વી પર આવેલો તમામ માનવ મહામાનવ બની શકે। ભગવાને જે માનવનું સર્જન કરેલું છે એ તમામ માનવ મહામાનવ બનવા માટે સર્જાયો છે। પરંતુ ભાગ્યે જ કોઈક માણસ એવા છે જે મહામાનવ બની શકે છે। બાકી પરમાત્માએ તો દરેક માનવ महामानव बनी शके एवी शक्यता एवी शक्ति एवं ऐश्वर्य एवो प्रताप अने एवी दिव्यता एनी अंदर मूकेली छे। कारण भगवान जे सर्जन करता होय ए कोई सामान्य सर्जन न होय। मानव ए भगवान नु क्राउन ऑफ क्रिएशन एटले के श्रेष्ठ सर्जन रहेलू छे। भगवाने मानव जेवो बीजू कोई सर्जन करेलू नथी। भगवाने बे सृष्टि नु निर्माण कर्यु सर्जन कर्यु। एक सजीव सृष्टि अने बीजी निर्जीव सृष्टि। आ बे सृष्टि भगवाने अनादिकाल थी सर्जेली छे। स्वामी विवेकानंद जी महान सन्यासी हता। समग्र विश्वनी अंदर स्वामी विवेकानंद नु बहुज मोटू शुद्ध बुद्ध नाम कही शकीए। एवा विवेकानंद स्वामी ने कोईए पूछ्યું કે તમે સન્યાસી થઈ અને વિશ્વને નિહાળવા માટે કેમ નીકળો છો? સન્યાસીઓએ તો સંસારનો ત્યાગ કરી દીધેલો છે।
તમારે તો વિશેષ કરીને અંદર જોવાનું હોય છે, પરંતુ છતાંય તમે આ વિશ્વ પ્રવાસે નીકળ્યા છો. શા માટે? અને એમાંય તમે તો સંન્યાસી છો. સાધુએ તો સાધના કરવાની હોય, સાધુએ તો એકાંતમાં બેસી અલખને આરાધવાના હોય. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ બહુ સુંદર જવાબ આપ્યો. અને સ્વામી વિવેકાનંદ અતિશય બુદ્ધિશાળી હતા, હોશિયાર હતા, ભણેલા ગણેલા હતા, સમજીને સંસારનો ત્યાગ કર્યો હતો. એટલે એમને સુંદર જવાબ આપ્યો કે હું વિશ્વને નિહાળવા માટે, વિશ્વને જોવા માટે નીકળ્યો નથી, પરંતુ મારા વિશ્વાત્માનો મહિમા નિહાળવા માટે નીકળેલો છું. કે મારા ભગવાને, મારા ઈશ્વરે, મારા પરમેશ્વરે, મારા પરમાત્માએ કેવું સુંદર આ જગતનું સર્જન કર્યું છે. કેટલા સુંદર પર્વતો બનાવ્યા, ડુંગરો અદ્ભુત ભગવાને બનાવ્યા, સમુદ્ર કેટલો વિશાળ પાણીથી ભરેલો ભગવાને બનાવ્યો, કેટલો અદ્ભુત સાગર ઊંડો ભગવાને બનાવ્યો, નદીઓ, ઝરણાઓ, વૃક્ષો, વનસ્પતિ, રણ, ખીણ, આ કેટલું ભગવાને અદ્ભુત એક સર્જન કરેલું છે. એ મારા સર્જનહારનું સર્જન નિહાળવા માટે હું વિશ્વની અંદર નીકળ્યો છું, નહીં કે વિશ્વને જોવા માટે. દુનિયાનો વન ઓફ ધી બેસ્ટ સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું હતું. ધ લો ઓફ રિલેટિવિટી, સાપેક્ષવાદનો એમને સિદ્ધાંત શોધ્યો હતો. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન ઘણી વખત વાત કરતા હતા કે કુદરતમાં જ્યાં ત્યાં કોઈને કોઈ ચમત્કાર પડ્યો છે, પણ એ ચમત્કાર દેખાતો નથી. એ ચમત્કારને આપણે જોઈ શકતા નથી. એ ચમત્કારને જોવાની આપણી પાસે સોચ અને સમજ પણ નથી. કારણ એમનું સર્જન સમજવું અતિશય અટપટું રહેલું છે, જેમાં આપણી બુદ્ધિને અતિશય કસવી પડે, મનને એકાગ્ર કરવું પડે, અને ચિત્તને સ્થિર કરીએ તો પરમાત્માનું સર્જન આપણે સમજી શકીએ. અન્યથા પરમાત્માના સર્જનને સમજવું અતિ અઘરું રહેલું છે. કારણ એ સર્જનના પુરાવા અતિ અટપટા રહેલા છે. બર્ટ્રાન્ડ રસેલ એક અંગ્રેજ તત્વચિંતક, જેઓને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે, બહુ જ પોતાના ફિલ્ડની અંદર ઊંડા ઉતરેલા, અતિશય બુદ્ધિશાળી. એ બર્ટ્રાન્ડ રસેલને પૂછ્યું કોઈએ કે તમે સ્વર્ગની અંદર જાઓ અને સ્વર્ગની અંદર તમને પરમાત્માનો ભેટો થાય, પરમાત્મા ત્યાં તમને મળે, તો તમે પરમાત્માને શું પૂછો? ત્યારે બર્ટ્રાન્ડ રસેલે બહુ સરસ જવાબ આપ્યો કે હું સ્વર્ગમાં જાઉં, મને ભગવાન સ્વર્ગની અંદર પ્રાપ્ત થાય, પરમાત્માની પ્રણિપાત કરીને પહેલું જ હું પૂછ્યું કે ભગવાન, તમે તમારા સર્જનના પુરાવાઓ આટલા બધા અટપટા કેમ રાખ્યા? કોઈને સમજાય નહીં, કોઈને કળાય નહીં એવા તમે તમારા સર્જનના પુરાવો પૃથ્વી પર રાખેલા છે. ભગવાનની રચનામાં આપણું ખરેખર મન મૂંઝાઈ જાય એવું છે. ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર વિચરણ કરતા હતા
ત્યારે એમણે ગુજરાતની અંદર એક જબરદસ્ત ક્રાંતિ કરી. એક રાતમાં ભગવાન સ્વામિનારાયણે કાલવાણી ગામની અંદર 500 પરમહંસોને દીક્ષા આપી, જે વિશ્વનો એક મહાન ઇતિહાસ ભગવાને સર્જ્યો. એવા ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર 3000 ત્યાગીઓ હતા, 2000 સંતો, 500 પાર્ષદો અને 500 બ્રહ્મચારી. એ 3000 સંતોમાંના એક સંત વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ નિષ્કુળાનંદ સ્વામી, એમણે પોતાના એક ગ્રંથની અંદર, કાવ્યની અંદર અદ્ભુત લખ્યું કે જેણે રચ્યું આ જગત, જોને જુજવીએ જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે. એને કર્યું એવું એક, થાય નહીં જરૂર જાણીએ રે, વણ કરીએ એ વિવેક, સિદ્ધ અભિમાન આણીએ રે. ખરેખર ભગવાને આ અદ્ભુત સર્જન કરેલું છે, જુજવું સર્જન. આપણી મતિ એની અંદર મૂંઝાઈ જાય. અમેરિકાના યુનિવર્સિટી ઓફ આયોવાના અવકાશ વિજ્ઞાની, જેનું નામ જેમ્સ આલ્ફ્રેડ વેન એલન, એ પોતે નાસ્તિક હતા. ભગવાનમાં બિલકુલ શ્રદ્ધા ધરાવતા ન હતા. ભગવાન છે એવી એને અંતરમાં બિલકુલ પ્રતીતિ નહીં. પરંતુ આકાશનું દર્શન કરતા કરતા, આકાશને નિહાળતા નિહાળતા, આકાશની અંદર રહેલા તારા, નક્ષત્રો, નિહારિકાઓ, આ બધું જોતા જોતા પોતે નાસ્તિકમાંથી આસ્તિક બની ગયેલા. કે કેટલું અદ્ભુત ભગવાને આવું સર્જન કરેલું છે, અકલ્પનીય, અવર્ણનીય. અરે આ સર્જનને સમજવા જાય તો આપણી બુદ્ધિ એમાં બિલકુલ કામ ન કરે. ઘણા એવું માનતા હોય છે કે આ બધું ઓટોમેટિક સ્વયં નિર્મિત થયેલું છે, કોઈ આનો રચયિતા નથી. ઘણા એવું પણ માને છે કે બિગ બેંગ થિયરી એટલે કે એક મોટો ધડાકો થયો અને એ ધડાકામાંથી આ બ્રહ્માંડોની રચના થઈ. પરંતુ થોડોક બૌદ્ધિક વિચાર કરીએ, થોડુંક ચિત્તને એકાગ્ર કરીને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ ફેક્ટરીની અંદર જબરજસ્ત મોટો ધડાકો થાય અને ફેક્ટરીમાંથી ફ્રીજ બની જાય, એ ફેક્ટરીમાંથી કમ્પ્યુટર બની જાય, એ ફેક્ટરીમાંથી એકદમ વોશિંગ મશીન બની જાય, મોબાઈલ ફોન બની જાય. શક્ય છે? બિલકુલ નહીં. એવી જ રીતે બિગ બેંગ થિયરી દ્વારા આ બ્રહ્માંડની રચના થાય એ પણ અશક્ય છે. આ સ્વયં નિર્મિત જગત નથી, પરંતુ એ જગતનો બનાવનાર, એ જગતનો સર્જનહાર કોઈક જગ્યાએ બેઠેલો છે અને એ છે ભગવાન, એ છે પરમાત્મા, એ છે પરમ તત્વ, એ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. જો ખરેખર એને આપણે સમજીએ તો મહામાનવ બની શકીએ. આ ઓટોમેટિક જગત બનતું નથી. તપોવન પ્રસાદ નામનું એક સામયિક છે, જેમાં ભગવાન છે એના 7 કારણો આપવામાં આવેલા છે. એમાં એક સરસ દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે 10 સિક્કા તમે લો, એમાંના પ્રત્યેક સિક્કા ઉપર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ એક એક સિક્કા ઉપર એક એક નંબર લખો
અને 10 સિક્કાને એક કોથળીની અંદર તમે નાખી દો અને પછી હલાવો અને ત્યારબાદ આંખ બંધ કરી અને કોથળીમાં હાથ નાખો. પ્રથમ પ્રયત્ને એક લખેલો સિક્કો તમારા હાથમાં આવે, પછી એ સિક્કો પાછો કોથળીમાં નાખી દેવાનો, કોથળીને પાછી હલાવવાની, આંખ બંધ કરવાની, બીજી વાર કોથળીમાં હાથ નાખવાનો અને જે સિક્કો આવે એમાં 2 લખેલું હોય. એવી રીતે પહેલા પ્રયત્ને ક્રમાનુસાર 1 થી 10 સિક્કા આવવાની કેટલી શક્યતા છે? નહીવત, બિલકુલ નહીં, ઇમ્પોસિબલ. કોઈ દિવસ આવી ન શકે. એવી જ રીતે આવું શું આયોજિત જગત એ ભગવાન વિના કોઈ દિવસ બની ન શકે, અશક્ય છે. એટલે આનો બનાવનારો પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કોઈક જગ્યાએ વિરાજમાન છે, જેને આવું એક અદ્ભુત જગત એને બનાવેલું છે. ભગવાન સ્વામિનારાયણ એમના ગુરુ રામાનંદ સ્વામી હતા. એ રામાનંદ સ્વામી જ્યારે ધામની અંદર સિધાવ્યા ત્યાર પછી મુક્તાનંદ સ્વામી ને ભગવાન સ્વામિનારાયણ ભુજ નગરની અંદર મોકલે છે. કારણ કે ભુજના હરિભક્તોને રામાનંદ સ્વામીનો વિયોગ થયો, એનો શોક હતો. એ શોકનું શમન થાય, શાતા મળે, એટલા માટે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ ત્યાં મોકલે છે અને પોતે માવજી ભક્ત હતા, એમના આગ્રહથી ધોરાજીની અંદર પોતે પધારે છે. અને ધોરાજી એક બહુ જ સુંદર નગર સ્થાન, ત્યાં ભગવાન સ્વામિનારાયણ બધાને સમાધિ કરાવે છે. જેની જેની ભાવના હતી એવા એવા ધામના ભગવાન એને દર્શન કરાવે છે. અને ખરેખર આ બધા ભક્તો દર્શન કરી અને બહુ જ ખુશ થઈ ગયા. કારણ કે જે ઈષ્ટદેવને માનતા હતા એ ધામના એને દર્શન થયા અને એ ધામમાંથી બધા પાછા આવ્યા દર્શન કરીને. એટલે આનંદ થઈ ગયો. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ એ બધા ભક્તોને જે ભાવના હતી એ પ્રમાણે ભગવાને એને દર્શન આપ્યા અને ભગવાનનો આશરો ત્યાં આગળ બધા કરે છે. ઘણા બધાએ ભગવાન સ્વામિનારાયણનો ત્યાં આશરો કર્યો. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે વિધિ નિષેધની બધાને વાતો કરી કે આ રીતે રહેવું, આ રીતે ન રહેવું. પાપ પુણ્યની પણ ભગવાને ત્યાં આગળ બધાને વાત કરવી કે પાપ જીવનની અંદર કરવાની, પુણ્ય કરવા. પૂર્વ જન્મના કર્મથી સારા દેહ મળે છે, સુખ મળે છે, શાંતિનો અનુભવ થાય છે. એ વાત પણ ભગવાન સ્વામિનારાયણે બધાને કરી. અને પૂર્વ જન્મની અંદર કોઈ દુષ્કૃત કર્યા હોય, ખરાબ કામ કર્યા હોય, તેના પરિપાક રૂપે દુઃખ સહન કરવા પડે છે, એ પણ ભગવાને બધાને બતાવ્યું. બધા ખૂબ પ્રસન્ન થઈ ગયા. પરંતુ આ બધું સાંભળી અને ત્યાં નાસ્તિક લોકો પણ થોડાક હતા. એ નાસ્તિક લોકોએ કહ્યું કે ભગવાન કોઈ છે નહીં અને ભગવાન આ જગતના નિયંતા, કરતા, નિર્માતા એ બિલકુલ અશક્ય, ભગવાન છે જ નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે આ નાસ્તિક લોકોને સમજાવવા માટે આ નાસ્તિક લોકોને ઉપદેશ આપ્યો, બહુ અદ્ભુત ઉપદેશ આપ્યો. જે વાત ગુજરાતના મહાન સાક્ષર એવા દલપત રામે શ્રી હરિલીલા અમૃત ગ્રંથની અંદર વણી લીધેલો છે. બહુ સુંદર ભગવાને આ નાસ્તિક લોકોને ઉપદેશ આપ્યો અને કહ્યું કે ખરેખર જગતના નિર્માતા ભગવાન છે.
ભલે તમે એને જોઈ શકતા ન હો, તમે એને સમજી શકતા ન હો, પણ એ છે. અદ્ભુત ઉપદેશ આપતા ભગવાન કહે છે, પશુ પંખી વનસ્પતિ પ્રાણી રચ્યા જેને ઘણી ઝૂકતી આણી. કાયા માણસની રૂડી કીધી, તેમાં ઝૂકતી કેવી કરી દીધી. એ ભગવાને કેવા સુંદર પશુ પંખીઓનું નિર્માણ કર્યું, કેવી મનુષ્યની અદ્ભુત આ કાયા છે ભગવાને બનાવી. એવી ઝૂકતી જણાય અપાર, કેમ થાય વિના કરનાર. આ કોઈ કરનાર ન હોય તો કોઈ દિવસ ન બની શકે. કર્યા સૂરજ શશી ગ્રહ તારા, યથા યોગ્ય પ્રકાશ દેનારા. કેટલા અદ્ભુત સૂર્ય ચંદ્ર તારા, આ બધું ભગવાને બનાવ્યું. તેનો નિયંતા જો નવ ઠરે, કેમ નિયમ પ્રમાણે તે ફરે. એવી રચના નિહાળી અપાર, નિશ્ચય જાણો છો જગત કરતાર. આ ભગવાનની રચના નિહાળી અને ખરેખર એનો કરનારો કોઈક જગ્યાએ વિરાજમાન છે. તપોવન પ્રસાદ મેગેઝિનની અંદર મેં હમણાં જેમ તમને વાત કરી કે ભગવાન છે એના 7 કારણો એની અંદર બતાવ્યા છે. એમાં બીજી વાત કરે છે કે પૃથ્વી ઉપરનો પરમાણુ, એ પરમાણુ અને બીજો કરોડો પ્રકાશ વર્ષ દૂરનો પરમાણુ, આ બે પરમાણુ જ રહેલા છે અને બંને નિશ્ચિત સ્થાન ઉપર રહેલા છે. આ પૃથ્વી ઉપરનો પરમાણુ જે નિયમથી શાસિત થઈ રહેલો છે, એવી જ રીતે કરોડો પ્રકાશ વર્ષનો દૂર રહેલો પરમાણુ પણ શાસિત છે ત્યાં. એટલે ખબર પડે કે અહીં આ પરમાણુને કોઈક હલાવી રહેલા છે, કોઈક એનું સંચાલન કરે છે. અને દૂર રહેલો પરમાણુ એ પણ એટલા જ નિયમથી શાસિત છે. બે પરમાણુઓ કોઈક નિયંતા દ્વારા નિયંત્રિત થયેલા છે. અનંત કોટી બ્રહ્માંડમાં બધું જ વ્યવસ્થિત ચાલે છે. જો કોઈ ખરેખર પરમાત્મા હોય નહીં તો બિલકુલ આ તંત્ર ચાલી જ ન શકે. પરમાત્મા વિના આ તંત્ર ચલાવવું અતિશય અઘરું છે. કોઈક શાસ્તા હોય તો જ આ બધું ચાલી શકે, અન્યથા કોઈ દિવસ ચાલી ન શકે. ભગવાન સ્વામિનારાયણ જેમણે જુદા જુદા સ્થાનોની અંદર ભક્તોને ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશનો સંગ્રહ એટલે વચનામૃત, જેમાં 262 વચનામૃત રહેલા છે. અને એ 262 વચનામૃતની અંદર ભગવાને અદ્ભુત આ ઉપદેશ આપ્યો. એમાં ભગવાન પોતે એક સરસ વાત કરે છે કે આ પ્રમાણે જીવનની અંદર જો આપણે પરમાત્માનો મહિમા સમજીએ તો એની રચનાને પણ આપણે બરાબર સમજી શકીએ. એમાં ગઢડાની અંદર ભગવાન ઉપદેશ આપે છે. ગઢડા અંત્ય પ્રકરણનું 39મું વચનામૃત, જેમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, જગતમાં કેવી રીતે બરાબર અતલ પ્રમાણે સર્વત્ર ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલ માત્ર પણ ફેર પડતો નથી. માટે સર્વ ક્રિયાના કરનારા સર્વજ્ઞ એ પરમાત્મા રહેલા છે. જો બધું બરાબર ચાલી રહેલું છે, એનો મતલબ એવો થયો કે એના બનાવનારા છે. ન્યૂટને એક વખત સૂર્યમાળને અનુરૂપ એક ક્લોક વર્ક અર્થાત ઘડિયાળ જેવી કળ વાળું, જેમાં ગ્રહો ફરતા હોય એવું એક મોડેલ બનાવ્યું. અને સરસ મોડેલ હતો, બધા ખુશ થઈ ગયા આ મોડેલ જોઈને. અને ન્યૂટનને
શાબાશી આપવા લાગ્યા ત્યારે નીલકંઠે કહ્યું, આ તો મેં યંત્ર બનાવ્યું છે, પરંતુ ભગવાને તો કેવું એક વાસ્તવિક જગત બનાવી છે. કેટલા હોશિયાર ભગવાન હશે, કેટલા મહાન ભગવાન હશે કે એને વાસ્તવિક જગત આખું એ નિર્માણ કરેલું છે. એની આ અજબ રચના ખરેખર મનુષ્ય એનો પાર પામવા જાય તો એનો પાર ન પામી શકે. આપણા સૌરાષ્ટ્રના એક મહાન કવિ દુલાભયા કાગ, પદ્મશ્રી, એમણે ઘણા કાવ્યોની રચના કરેલી છે. એમાં એક બહુ સરસ એને કાવ્ય બનાવ્યું, રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે. પાર મનુષ્ય કેમ પાવે, ભલે ઊંચા વિમાન ઉડાવે, રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પામે. ભગવાનની અજબ રચના તો જુઓ. પાણીના એક ટીપામાં જેટલા અણુ રહેલા છે એ બધા જ અણુઓને જો આપણે ગણવા હોય તો 6 અબજ લોકોને 30,000 વર્ષ લાગે. એક પાણીના ટીપાની અંદર જે અણુ છે એને ગણવા હોય તો કેવી અદ્ભુત રચના તો જુઓ. કેવો અજબ ગજબનું આ વિશ્વ ભગવાને બનાવ્યું છે, જેમાં આપણી મતિ ખરેખર થંભી જાય, જેમાં આપણી બુદ્ધિ એ સ્થિર થઈ જાય. બુદ્ધિ પરનો આ વિષય રહેલો છે. અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ અને એમના જ એક બહુ અંગત મિત્ર વિલિયમ બિલ, જેઓ પ્રકૃતિ શાસ્ત્રી હતા, અને રોજ રાત્રે આ રૂઝવેલ્ટ અને વિલિયમ બિલ સૂતા પહેલા અવકાશના દર્શન કરવા માટે જતા. ખગશ્વ નક્ષત્રની બાજુમાં એક ચમકતા તારાને જોઈ અને બંને બોલતા કે વેલી સ્પાઇરલ ગેલેક્સી છે, જે દેવયાની નક્ષત્રમાં આવેલી છે. તે વેલી સ્પાઇરલ ગેલેક્સી આપણી મિલ્કી વે ગેલેક્સી જેટલી મોટી છે. આવી તો 10 કરોડ ગેલેક્સી આપણા બ્રહ્માંડમાં છે, જેમાં 100 અબજ સૂર્ય છે, જે દરેક સૂર્ય આપણા સૂર્ય કરતા મોટા છે. આ પ્રકારે બે જણા વાતો કરે, અવકાશને નિહાળે, કુદરતની રચનાનું એકદમ આકાશની અંદર નિહાળી અને નિદર્શન એની વાર્તા એકબીજા શેર કરે. જ્યારે બહુ જ રાત મોડી થઈ જાય ત્યારે રૂઝવેલ્ટ વિલિયમ બિલને કહે, નાઉ આઈ થિંક સ્મોલ ઇનફ. હવે આપણે નાના થઈ ગયા, લેટ્સ ગો ટુ બેડ. હવે આપણે પથારીમાં જઈએ, સૂઈ જઈએ. કેવું ભગવાને આ એક અદ્ભુત નિર્માણ કરેલું છે જગત. સને 1977ની સાલમાં કલાકના 57,000 કિલોમીટરની ઝડપે વોયેજર 2 અમેરિકાએ અવકાશની અંદર મોકલ્યું. 12 વર્ષે તે અવકાશયાન 7 અબજ માઇલ દૂર રહેલા જે નેપચ્યુન થી 4,320 માઇલ દૂર પહોંચ્યું, અને ત્યાંથી એ ફોટા પાડી નહીં આવ્યા ત્યારે નરી આંખે આપણે જોઈ શકીએ એવા 7,000 તારા, કેમેરાથી જોઈ શકાય એવા 20 લાખ તારા, અને એ સિવાયના 5,000 કરોડ તારાનું વિશ્વને એ જ્ઞાન મળ્યું. આ વોયેજર ગયું ત્યારે, અને દૂરનો જે રાક્ષસી તારો નોવા પર્યુસ તો સૂર્યથી
20 ગણો મોટો જણાયો. કેટલો મોટો આ તારો હશે. અને નજીકનો સેન્ટોરી 240 અબજ માઇલ દૂર છે. આખી ગેલેક્સીને ભેદવી હોય, આખી ગેલેક્સીને પાર કરવી હોય તો 100 અબજ પ્રકાશ વર્ષ થાય એમ છે. અલ્ટ્રા ટેલિસ્કોપ થી માત્ર અને માત્ર 10 અબજ પ્રકાશ વર્ષ દૂરનું જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકેલું છે. બાકીનું 90 અબજ પ્રકાશ વર્ષનું જ્ઞાન આપણને છે જ નહીં. કેટલું અદ્ભુત આ વિશ્વ એ ભગવાને બનાવ્યું છે, આની ઉપરથી આપણને એક ખ્યાલ આવે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ બ્રહ્માંડ 9 × 10⁻22 માઇલ ત્રિજ્યાનું આ બનેલું છે. એટલે કે 15 અબજ પ્રકાશ વર્ષ. આટલું જ વૈજ્ઞાનિકો જોઈ શક્યા છે. વધુ હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. આ બ્રહ્માંડની ઉત્પત્તિને લગભગ 12 થી 18 અબજ વર્ષ થયા એવું લોકો માને છે. અને હજુ ઘણું રહેવાનું છે. ગુરુત્વાકર્ષણનો નિયમ જો ન હોય તો કોઈ પણ વસ્તુ બની જ ન શકે. અણુ પરમાણુ જે જોડાય છે એ જોડાય જ ન શકે. પદાર્થ પદાર્થની સાથે જોડાય છે એ જોડાય જ ન શકે. વાદળો બને, ગ્રહો બને, આ બધું જ ગુરુત્વાકર્ષણના નિયમથી બનેલું છે. અવકાશ યાત્રી જ્યારે અવકાશની અંદર જાય છે અને અવકાશની અંદર ગુરુત્વાકર્ષણ હોતું નથી, અને ગુરુત્વાકર્ષણ વિના એને કેટલી તકલીફ પડે છે, તમે કોઈક વખત વાત વાંચેલી હોય તો તમને ખ્યાલ આવશે કે 30 દિવસ સુધી સંડાસ જતા શીખવાડે છે. લેટ્રિન કઈ રીતે જવું અવકાશ યાત્રીને શીખવાડવામાં આવે છે, અને $10 લાખ એનું લેટ્રિન કેતા સંડાસ તૈયાર થાય છે. ગુરુત્વાકર્ષણ વધારે હોય તોય મુશ્કેલી, ઓછું હોય તો પણ મુશ્કેલી કે તકલીફ રહેલી છે. ગુરુ ગ્રહ ઉપર આપણા કરતા અઢી ગણું ગુરુત્વાકર્ષણ ત્યાં આગળ છે. ત્યાં આગળ વરસાદ વરસે અને એ જે ટીપું પડે તેમ અત્યારે અહીંયા આગળ વરસે છે એવી રીતે કદાચ ત્યાં વરસાદ વરસે અને જે ટીપા પડે ને નીચે એ પણ આપણું માથું તોડી નાખે, ફાડી નાખે, કારણ કે ત્યાં આગળ ગુરુત્વાકર્ષણ વધુ રહેલું છે. તો અનંત કરોડો બ્રહ્માંડો આ બધા સંચાલિત થઈ રહેલા છે. એનો સંચાલક, એનો બનાવનાર, એનો નિયંતા અને એને બરાબર રીતે કાર્યાન્વિત કરનાર ભગવાન કોઈક જગ્યાએ બેઠેલા છે. એને આવું એક અદ્ભુત ભગવાને સર્જન કરેલું છે. એ ભગવાનના સર્જનને ધીરે ધીરે આપણે સમજતા જશું. એક સમય એવો આવશે ભગવાનના સર્જનને આપણે સમજી શકીશું અને આપણે પણ એક મહાન માનવનું આપણી અંદર નિર્માણ કરી શકીશું. તો આગળ ભગવાનનું જે સર્જન છે એની વાતો આવતા પ્રવચનની અંદર આપણે માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.